નકલી નોટ ઝડપાવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે જેને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી. આરોપી પ્રદીપ જોટાંગિયા સહિત આરોપીઓની પૂછપરછ તેજ કરવામાં આવી છે. સમગ્ર કેસમાં હવે સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી, એનઆઈએ અને આરબીઆઈ ઇન્ટેલિજન્ટ યુનિટ પણ તપાસમાં જોડાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે સુરત ચેરિટી કમિશન પાસેથી આરોપી પ્રદીપ જોટાંગિયાના ટ્રસ્ટની વિગતો મંગાવી, જેની નાણાકીય વ્યવહારોની તપાસ પણ કરવામાં આવશે. યોગગુરુ પ્રદીપ જોટાંગિયા સંચાલિત આશ્રમ ટ્રસ્ટની અન્ય મિલકતો અંગે પણ તપાસ કરવામાં આવી છે, જેમાં સુરત જિલ્લા લોકલ પોલીસ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ કરી રહી છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે નકલી ચલણી નોટો જલ્દી ઝડપાય નહીં તે માટે છાપવામાં બાર સિક્યુરિટી ફીચર્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. તો નકલી ચલણી નોટોના તાર સુરત જિલ્લાના ધોરણપાડી ગામ સુધી પહોંચ્યા છે. સત્યમ યોગ આશ્રમમાં આ નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ ચાલતું, ત્યારે ગઈકાલે જ આશ્રમના દરવાજા સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવ્યા. આશ્રમમાં મૂકેલી મોંઘીદાટ કાર પણ ગાયબ થઈ ગઈ છે. તો એક મહિલા દરવાજા પર લખાણ લખતી હોય તેવો વિડીયો પણ ગ્રામજનોએ ઉતાર્યો. ગ્રામજનોએ પણ પંચાયતમાં એક બેઠક કરી રોષ ઠાલવ્યો. આરોપી પ્રદીપ જોટાંગિયાને લીધે આખું ગામ બદનામ થયું હોવાનો અને ગામનું નામ સાંભળીને જ અન્ય લોકો તેમના પર શંકા કરતા હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો. ગ્રામજનોનું તો ત્યાં સુધી કહેવું છે કે જ્યારે પણ તેઓ 500 રૂપિયા આપીને સામાન ખરીદે છે તો વેપારીઓ વારંવાર તે નોટ ચેક કરે છે.